આપણે ધોરણ 10 માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 ભણતા હતા બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 એમાં છઠ્ઠો દાખલો આજે આપણે કરવાનો છે કે જેની રકમ છે કે નીચે દર્શાવેલ જે સંખ્યા છે આ એમાં અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. એટલે કે અનુક્રમે એટલે પહેલો આંકડો જે છે એ શું છે? શૂન્યનો સરવાળો, અને બીજો આંકડો જે છે શું છે? શૂન્યનો ગુણાકાર. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આપણે બહુપદી મેળવવાની છે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી આપણે બહુપદી મેળવવાની છે. તો પહેલા તો શૂન્યનો સરવાળો, તેથી શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે અહીંયા? 4. હવે સરવાળાનું સૂત્ર શું છે? -b/a બરાબર 4. આપણે અગાઉ જે મેથડ ગણી હતી એ પણ સાચી જ છે. હવે એક અન્ય મેથડ પણ હું તમને શીખવાડું કે આને તમે આ રીતે પણ લખી શકો, -b/a બરાબર 4 એટલે કે 4/1. એટલે કે અહીંયા ડાયરેક્ટ મળી ગયું. -b બરાબર શું મળ્યું તમને? -b બરાબર 4. તેથી આ b જે છે એ માઇનસ ની નિશાની તમે 4 ને આપો તો શું થઈ ગયો? b બરાબર -4. આ બીજી મેથડ છે. શું કીધું આપણે? -b/a બરાબર 4 એટલે 4 ને આપણે 4/1 તરીકે પણ લખી શકીએ. કોઈ પણ આંકડો હોય એના ગુણાકારમાં પણ એક હોય અને એના ભાગાકારમાં પણ એક હોય, લખી શકાય. તો 4 એટલે 4/1. હવે a બરાબર, તો કે a બરાબર આપણે શું લખી શકીએ? 1. આના પ્રમાણે ચાલો ડાયરેક્ટ મળી ગયું. a બરાબર 1 અને b બરાબર -4. હવે આપણે શૂન્યના ગુણાકારની વાત કરીએ. તેથી શૂન્યનો ગુણાકાર બરાબર, શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો આપણને? 1. હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a અને વેલ્યુ આપી દીધી મને રકમમાં 1. તેથી c બરાબર a ગુણ્યા 1 એટલે કેટલા થાય? a. તેથી c બરાબર a ની વેલ્યુ કોણ છે? 1. એટલે a ની વેલ્યુ જે 1 છે એ મૂકી દે એટલે મને c બરાબર પણ મને વેલ્યુ મળી ગઈ. ફરીથી શું કર્યું? -b/a બરાબર 4 એટલે 4 એટલે 4/1 એટલે -b બરાબર શું મળ્યું મને? 4 અને a બરાબર શું મળ્યું મને? 1. માઇનસ ની નિશાની આ બાજુ મેં એપ્લાય કરી તો b બરાબર -4, a બરાબર તો 1. ગુણાકાર c/a, વેલ્યુ આપી મને રકમમાં 1. a છે 1 ના ગુણાકારમાં જાય a ની વેલ્યુ મને ઓલરેડી મળી ગઈ છે, એ મૂકી દો એટલે c બરાબર શું મળ્યું આપણને? 1. હવે પ્રમાણિત સૂત્ર જે છે એના પ્રમાણે આપણે લખીએ દ્વિઘાત બહુપદીને. ax² + bx + c બરાબર 0. a એટલે કેટલો? સોરી, a એટલે કેટલો છે? 1 ગુણ્યા x² + b એટલે કેટલો છે? -4. કૌંસમાં જ લખવાનું હમણાં તો, અને એને ગુણ્યા x અને + c એટલે કેટલો છે? 1 બરાબર 0. હવે કૌંસ છોડો, 1 ગુણ્યા x² એટલે x², વધતો છે ઓછા 4 ગુણ્યા x એટલે 4x અને +1 બરાબર 0. આ રીત ઓના કરતા પેલા કરતા થોડીક સહેલી પડે, અને જો ઓછા સ્ટેપમાં પણ તમારે થઈ જાય. એટલે તમે જો પેલી રીત મેં જે શીખવાડી એ કરો તો પણ એમાં જવાબ તો છે x² - 4x + 1 બરાબર 0 જ આવશે. જે બહુપદી આપણે મેળવવાની છે એ તો સેમ જ આવશે, બરાબર. તો આ જે ટૂંકી મેથડ જે છે એ રીતે પણ તમે કરી શકો. લાસ્ટમાં શું કર્યું? a ની જગ્યાએ 1, b ની જગ્યાએ -4 અને c ની જગ્યાએ અચળ પદ 1 મૂક્યું. x² x² વધતે ઓછા 4 ગુણ્યા x 4x અને +1 બરાબર 0. આ જે છે આપણે માંગેલી જે બહુપદી દ્વિઘાત બહુપદી જે છે આપણે મળી ગઈ. તો અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે.